ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદે અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે। ઉત્તર ગુજરાતનો પાટણ જિલ્લો પણ ભારે વરસાદના કારણે પૂર અને જળબંબાકારની ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં સાંતલપુર તાલુકામાં 15.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રસ્તાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે। અનેક ગામો સાથે સંપર્ક છે તે તૂટી ગયાના સમાચાર છે અને જે જનજીવન છે તે સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પણ આવી વિકટ પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે ફરી એકવાર સાબિત કર્યું છે કે ખાખી માત્ર કાયદો અને વ્યવસ્થાનું પ્રતીક નથી, પરંતુ માનવતા અને સંવેદનાનું પણ નામ છે। સાંતલપુર તાલુકાના પરસુંદ ગામમાં એક સગર્ભા મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની જરૂર પડી, પરંતુ ગામ તરફ જતો જે રસ્તો હતો તે પાણીમાં ડૂબી ગયો હતો। નાળિયામાં પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે સામાન્ય વાહન પસાર થઈ શકે તેવી સ્થિતિ નહોતી। હવે આ માહિતી છે તે બનાસકાંઠા રેન્જના આઈજી પરીક્ષિતા રાઠોડ સુધી પહોંચી અને માહિતી મળતા જ તેમણે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે કોઈ પણ સંજોગોમાં આ સગર્ભા મહિલાને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડો। આર્થિક મદદ હોય કે અન્ય કોઈ પણ જરૂરિયાત, તેમને દરેક રીતે તેમની સાથે ઊભા રહો। હવે આ સૂચના માત્ર એક આદેશ નહોતો, પરંતુ માનવતા પ્રત્યેની સંવેદનાનો સંદેશ હતો। રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન અને સતત નિરીક્ષણ હેઠળ પાટણ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી। પાણીથી ઘેરાયેલા વિસ્તારમાં ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી। જોખમી રસ્તાઓ અને નાળિયામાં વહેતા પાણી વચ્ચે પોલીસ જવાનોએ સગર્ભા મહિલાને સુરક્ષિત રીતે ટ્રેક્ટરમાં બેસાડીને બહાર કાઢ્યા। ત્યારબાદ તેમને સુરક્ષિત સ્થળે ઊભેલી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા। હવે આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ જવાનોની સતર્કતા, સમય સૂચકતા અને માનવતા સ્પષ્ટપણે જોવા મળી હતી। વિકટ પરિસ્થિતિમાં પણ તેમણે પોતાની ફરજને સર્વોપરી રાખી અને એક કિંમતી જીવનની સુરક્ષા માટે દિવસ રાત એક કરી દીધા। આ ઘટના એ વાતનો જીવંત પુરાવો છે કે જ્યારે નેતૃત્વ સંવેદનશીલ હોય ત્યારે સમગ્ર તંત્ર પણ એ જ ભાવના સાથે કાર્ય કરે છે। રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડનું ઝડપી માર્ગદર્શન અને પાટણ પોલીસની તાત્કાલિક કામગીરી આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે। ગુજરાત પોલીસનું આ કાર્ય માત્ર એક સફળ રેસ્ક્યુ ઓપરેશન નથી, પરંતુ જનસેવા, ફરજ નિષ્ઠા અને માનવતાનું ઉદાહરણ છે। આવી આપત્તિમાં સમયમાં જ્યારે દરેક ક્ષણ કિંમતી હોય ત્યારે લોકો માટે દેવદૂત બની પહોંચતી ગુજરાત પોલીસ ખરેખર અભિનંદનને પાત્ર છે। બનાસકાંઠા રેન્જના આઈજી પરીક્ષિતા રાઠોડ, પાટણ પોલીસની સમગ્ર ટીમ અને આ કામગીરીમાં જોડાયેલા તમામ પોલીસ જવાનોને તેમના સંવેદનશીલ અભિગમ, ઝડપી નિર્ણય શક્તિ અને નિષ્ઠાપૂર્વકની સેવા બદલ હૃદયપૂર્વક સલામ। કારણ કે ખાખીનું સાચું ગૌરવ ત્યારે જ ઝળહળે છે જ્યારે તે સંકટમાં સપડાયેલા લોકો માટે આશાનો સહારો બને। અને આ વરસાદી આફતમાં ગુજરાત પોલીસ જનતાની સુરક્ષા માટે તત્પર ઊભેલી દેખાય, માનવતાની સેવામાં સમર્પિત દેખાય। આ સમગ્ર મામલે આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે, તમારા સમાચાર માટે મારી સાથે જોડાયેલા રહો।